વલસાડના નેશનલ હાઈવે પરથી જૂના ટાયરની આડમાં સંતાડીને લઈ જવાતો 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ. વલસાડ સિટી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે કન્ટેનરમાં જૂના ટાયરોની આડમાં દારૂ છુપાવ્યો હતો. જોકે પોલીસની નાકાબંધી દરમિયાન આ કિમિયો નિષ્ફળ ગયો છે. વલસાડ સિટી પોલીસની ટીમે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર ધરમપુર ચોકડી પાસે સ્વાદ હોટલની સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મુંબઈથી સુરત તરફ જતા કન્ટેનર નંબર RJ29GB6301 ને શંકાના આધારે રોકવામાં આવ્યું હતું. પોલીસે કન્ટેનરની તલાશી લેતા શરૂઆતમાં મોટા વાહનોના જૂના ટાયરો જોવા મળ્યા હતા, પરંતુ આ ટાયરો હટાવીને તપાસ કરતા તેની પાછળ છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી વિસ્કી અને બિયરના કુલ 367 બોક્સ જપ્ત કર્યા છે, જેમાં કુલ 9048 બોટલનો સમાવેશ થાય છે. પકડાયેલા દારૂની કુલ કિંમત ₹23,61,600 આંકવામાં આવી છે. આ ઉપરાંત 10 લાખનું કન્ટેનર, મોબાઈલ અને જૂના ટાયરો મળીને પોલીસે કુલ ₹5,26,24,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે કન્ટેનર ચાલક પ્રેમરાજ કલ્યાણ ગુર્જર, જેમની ઉંમર 20 વર્ષની ધરપકડ કરી છે, જે મૂળ રાજસ્થાનના સવાઈ માધોપુરનો રહેવાસી છે. દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવનાર અન્ય શખ્સો પણ આ ગુનામાં સંડોવાયેલા છે, જેમના મોબાઈલ નંબરના આધારે પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.